વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે વ્રજવાસીઓએ ઇન્દ્રના કોપથી બચવા શ્રી કૃષ્ણની શરણાગતિ લીધી તે જોયું. ગયા અઠવાડિયે આપણે શરણાગતિનો જે મુખ્ય શ્લોક ભાગવતમાં આપવામાં આવ્યો છે વ્રજવાસીઓનો, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો તાતુ મહર્ષિ દેવાન્ન કુપિતાદ ભક્ત વત્સલ સમજાવ્યો હતો, પ્રેક્ટિસ પણ કરાવી હતી. ત્યારબાદ ભગવાને વ્રજવાસીઓની રક્ષા માટે જુદા જુદા ઉપાયો વિચાર્યા. એ બધી વાતો આપણે ગયા વખતે કરી. હવે આગળની લીલા શ્રવણ કરવાની. તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. હમારો દેવ ગોવર્ધન રાનો. કીર્તન કુંજમાં આ કીર્તન નંબર છે 1267, 1267. हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन रानो, जाति छत्र छाह हम बैठे, ताको त्यज औरे क्यों मानो, हमारो देव गोवर्धन रानो, नीको तृण सुंदर जल नीको, नीको गोधन रहत अगानो, नीको सबा ब्रज होत सुखारो, सुरपति कोप कहाँ पहचानो, हमारो देव गोवर्धन रानो, खीर खाड़ घृत भोजन मेवा, ओदन सकल अनुपम जानो, परमानंद गोवर्धन उत्सव, परमानंद गोवर्धन उत्सव, अनकुट अलौकिक जानो, हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन राणो. વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદાસજી એવું સમજાવે છે આપણને કે વ્રજવાસીઓ એમ કે છે કે અમારો તો આ જે દેવ ગોવર્ધનનાથ, આ ગોવર્ધન છે પર્વત, એ જ રાજા છે, અમારા દેવ છે કે છે. જાકી છત્ર છા હમ બેઠે, અમે રોજે તો આ ગોવર્ધનની છત્ર છાયામાં મોટા થયા છીએ, બેસીએ છીએ. તાકો તેજ ઓરે ક્યો માનો, હવે ગોવર્ધનને છોડીને બીજા દેવને અમે શું કામ માનીએ? હવે નિકો તૃણ, અરે ગોવર્ધન પર તો સુંદર સુંદર ઘાસ થાય, સુંદર જળ નિકો, એના ઝરણામાંથી સુંદર જલ અમને મળે છે. નિકો ગોધન રહત અગાણો, અરે ગોધન
અમારી ગાયો આ ગોવર્ધન પર સુખેથી ચરી રહી છે. નિકો સબ વ્રજ હોત સુખારો. આ ગોવર્ધનના કારણે તો વ્રજમાં સુખ સંપત્તિ વધી છે. સુરપતિ કોપ કહા પહેચાનો. પછી આ સુરપતિ એટલે ઇન્દ્ર ગમે તેટલો મારા પર કોપ કરશે તો અમે શુક્રા ચિંતા કરીએ, રક્ષા કરવાવાળો બેઠો છે ગોવર્ધન દેવ. ખીર ખાડ ગૃત ભોજન મેવા ઓદન સકલ અનુપમ જાણો. અમે તો આ ગોવર્ધનને ખીરનો ભોગ કર્યો છે. ખવાડ, ઘી વગેરે બધાના ભોજન, અનેક પ્રકારના મેવા, ઓદન એટલે ભાત, આ બધું અનુપ સુંદર સુંદર સામગ્રીઓ ભગવાનને ગોવર્ધનને ધરી શકે છે. પરમાનંદ ગોવર્ધન ઉત્સવ અન્નકૂટ અલૌકિક જાણો. પરમાનંદાસજી કહે છે આ ગોવર્ધનનો જે ઉત્સવ થયો, પૂજા થઈ છે, અન્નકૂટ થયો છે, એ તો બધું ખરેખર અદ્ભુત અલૌકિક હતું કે છે. તો વૈષ્ણવ, આજે એક આપણે કીર્તન શ્રવણ કર્યું છે. આપણે અત્યારે ગોવર્ધન લીલા શ્રવણ કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયે છેલ્લે આપણે જોયું હતું કે ભગવાને કીધું છે કે આ ગોકુલ જે કરાઓની સતત વરસાદથી પીડિત છે, અચેતન થઈ ગયેલું છે, અત્યારે બધા ગભરાઈ ગયેલા છે, ભગવાનના શરણે આવેલા છે. ભગવાન પણ જાણે છે કે આ કુપિત ઇન્દ્રનું જ કામ છે, આ કોઈ બીજો કોઈ આ વસ્તુ બની નથી. ભગવાન કહે છે કે આ ઇન્દ્રએ જ આ બધા કારસ્તાન કરેલા છે. અને ઇન્દ્ર આ કમોસમી વરસાદથી અત્યારે વ્રજને નષ્ટ કરવા માટે એને પ્રલયકાળના મેઘો મોકલ્યા છે. આગળના શ્લોકમાં ભગવાન કહે છે તત્ર પ્રતિવિધિમ સમ્યક સાધય યોગ માયા લોકેશ માણિનો મૌદ્યાત હરિશેષિમ વદમ તમઃ. ભગવાન વિચારે છે હું યોગ માયાથી એનો ઉપાસ કરીશ. ત્યારે જે પરિસ્થિતિ નિર્માણ વ્રજમાં થઈ છે એનો ઉપાય ભગવાને યોગમાં, ભગવાનને જ્યારે જ્યારે પણ આવું કંઈક કર્મનો વારો આવે છે, રાસલીલા વખતે પણ ભગવાને યોગમાનો આશ્રય લીધો હતો. જ્યારે દેવકીજીના ગર્ભમાંથી રોહિણીજીના ગર્ભમાં બલરામનું આકર્ષણ કરવાનું હતું તો પણ યોગમાયાને આજ્ઞા કરી. તો આજે ફરીથી ભગવાન વિચારે છે કે હું યોગમાયાનો ઉપાય, યોગમાયાથી આનો ઉપાય કરીશ કે છે. આ ઇન્દ્ર વગેરે દેવતાઓ મૂઢતાવશ પોતાને ઈશ્વર માનીને અભિમાન કરે છે. આ દુનિયામાં પણ એવું જ છે. મનુષ્યની પાસે સહેજ સુખ સંપત્તિ ભેગી થાય એટલે એને એમ જ લાગે છે મારા જેવું દુનિયામાં કોઈ છે નહીં કે છે. તો એ અભિમાન છે, એ ભગવાન તો અભિમાનનો ખાનાર છે. ભગવાન કોઈનું અભિમાન રાખતો નથી. તો અહીંયા ઇન્દ્ર જેવો સ્વર્ગનો રાજા પણ આજે પોતાને ઈશ્વર માનીને બેઠો છે એટલે એને આવા કારસ્તાન કરેલા છે. ભગવાન કહે છે હું એમના ઐશ્વર્યના અભિમાનને દૂર કરીશ કે છે. હવે અભિમાન છે એનું ઐશ્વર્ય છે, ભગવાને સત્તા આપેલી છે, એ સત્તાનો ઇન્દ્ર દુરુપયોગ કરી રહ્યો છે. અહીંયા મહાપ્રભુજી જે ત્રિવિધના નામાવલી નામ પ્રકટ કર્યા છે એમાં લખ્યું છે કે કૃત વેશ મોહિત દેવ પરીક્ષાય નમઃ. ભગવાને જે આજે વેશ ધારણ કર્યો છે એ દેવોનો 7 વર્ષનું બાળક ગોવાળિયાનો વેશ છે. અને દેવોને ખ્યાલ, ઇન્દ્ર જેવા રાજાને બી ખ્યાલ ના રહ્યો કે આ ભગવાન સ્વયં અત્યારે પ્રકટ થયા છે ગોવાળિયાના વેશમાં. તો કૃત વેશ મોહિત દેવ એટલે ઇન્દ્ર એ બધાની પરીક્ષા ભગવાન કરી રહ્યા છે કે તમે મને ઓળખી નથી શક્યા હજુ કે છે. એટલે મહાપ્રભુજીએ ત્રિવિધના નામાવલીમાં આ નામ પ્રગટ કર્યું છે. અહીંયા લખ્યું છે શ્રીમદમ તમઃ. શ્રીમદ આ જે લક્ષ્મી છે, ઐશ્વર્ય છે, એનું એ ઇન્દ્રને મદ થયું છે. તો કહે હરિષ્ય મદમ તમઃ. તમ એટલે અંધકાર. તો મદને ભગવાને અહીંયા અંધકાર સાથે સરખાવ્યો છે. કોઈ બી માણસ અભિમાન કરે તો એ અજ્ઞાનતાવશ છે. અભિમાન શાનું? તમ એટલે અજ્ઞાન પણ થાય. તો અહીંયા આપણે જ્યારે
રાસ પંચાયત એમ જઈશું ત્યારે પણ આ જ વસ્તુ આપશે કે ગોપીજનોને સૌભાગ્ય. અહીંયા ઇન્દ્રના શ્રીમદ થયું છે, તો ગોપીજનોને સૌભાગ્યમદ થશે. સૌભાગ્યમદ એટલે અમે જ જગતની સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે, સૌભાગ્યશાળી છીએ, એટલે એ સૌભાગ્યમદ કહેવાય. અને આ ઇન્દ્રને ઐશ્વર્યમદ થયો છે. તો એ વખતે ભગવાન કહે છે પ્રસમાય પ્રસાદાય તત્રેવા અંતર દિયત. ભગવાન પણ મદનું દૂર કરવા માટે જે ઉપાય કરે છે તેના માટે કીધું પ્રસમાય પ્રસાદાય. પ્રસમાય એટલે અભિમાન દૂર કરવા માટે, શમન કરવા માટે. પ્રસાદાય એટલે કૃપા કરવા માટે. હવે અહીંયા ઇન્દ્રને પણ શું છે, આપણને લાગે ને કે ભગવાન ઇન્દ્રની સામે પડ્યા છે. ના, ઇન્દ્રને પર કૃપા કરી છે. ભગવાને ભાગવતમાં અનેક જગ્યાએ આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે કે હું જેના પર કૃપા કરું છું એનું ઐશ્વર્ય હણી લઉં છું, એનું અભિમાન હણી લઉં છું, એનું ધન હું હણી લઉં છું. તો કોઈ માણસનું પૈસા પાત્ર માણસ હોય અને જો ભગવાન એનું ધીરે ધીરે ધન હરણ કરતા હોય તેમ માનજો ભગવાન એના પર કૃપા કરી જાય છે. આ કે અભિમાની થઈ ગયેલો છે, પૈસાના કારણે ખોટા રસ્તે જડી ગયેલો હોય તો ભગવાન કૃપા કરીને એનામાંથી એની એ બધી બદીઓ દૂર કરાવતા એને કૃપા કહેવાય. તો હવે અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાને નક્કી કર્યું કે ઇન્દ્રનો મદ મારે ઉતારવો છે, પરંતુ એના માટે મહાપ્રભુજી કહે છે કે ભગવાને જે જુદા જુદા રસ્તા વિચારે છે એનું વિશ્લેષણ સુબોધનીજીમાં મહાપ્રભુજી આપી રહ્યા છે. પહેલો ઉપાય એમ કહે છે ભગવાન કે હું ઇન્દ્રને પદભ્રષ્ટ કરી દઉં કહે છે. પરંતુ એવું કરવા જાય સત્તા પ્રત્યે વિહોણો કરી દે, ભગવાનના માટે તો પલકનું કામ છે. ઇન્દ્રને કહે તું સત્તામાંથી નીકળી જાય ઇન્દ્રને, પણ એનાથી શું થશે કે ક્લિષ્ટતા વધશે અને એનો જે અપરાધ છે એના કરતાં દંડ એનો વધારે થઈ જશે કે છે. એટલે હવે અહીંયા ભગવાન કહે છે કે ઇન્દ્રનો દોષ કયો છે, તો એના અધિકારનો દોષ છે. એ અધિકાર વધારે પડતા ભગવાન આપી દીધા છે એટલે એનામાં અભિમાન આવ્યું ને. એનું ઐશ્વર્ય વધારે સ્વર્ગનો રાજા બનાવ્યું અને એટલે અભિમાન આવી ગયું ને કે છે. હવે કે છે ભગવાન બીજો ઉપાય વિચારે છે કે છે જો અતિવૃષ્ટિ જે ઇન્દ્રે કરી છે એને અટકાવી દઉં, એવી રીતે અટકાવી દઉં તો પછી એને એમ થશે કે મારી સામે લડવા છોકરો પડ્યો છે કે છે, ચાલ તાને કહે છે હું વજ્ર લઈ એની પાસે એનું ઇન્દ્રનું મોટું હથિયાર છે વજ્ર, તો વજ્ર લઈ હું યુદ્ધ કરવા જાઉં. યુદ્ધ કરવા આવે તો ભગવાન એને મારી નાખે, તો મારી નાખે તો પાછી ફેરતી પણ સ્વર્ગનો રાજા બીજો શોધવાનો વારો આવે અને બધા બીજા અનિષ્ટ ઊભા થઈ જાય એની અંદર. તો કહે છે કે એ અતિવૃષ્ટિ બંધ કરવાનો ઉપાય પણ વિચારવા જેવો નથી કે છે. તો ત્રીજો ઉપાય ભગવાન વિચારે છે કે આ બધા વ્રજવાસીઓનું સ્થળાંતર કરવું. જો મથુરાવાસીઓને જરાસંઘના ત્રાસમાંથી બચાવવા એક રાતમાં મથુરામાંથી દ્વારકામાં શિફ્ટ કર્યા, તો એવી રીતે આ લોકોને હું રાતોરાત સ્થળાંતર કરી દઉં કે છે બધાનું છે. પણ એનાથી શું થશે કે ઇન્દ્ર તો સ્વર્ગનો રાજા છે એટલે શોધી કાઢશે ક્યાં ગાળ ગયા છે. જે ગાળ ગયા છે તો બીજા ઉપદ્રવ, વૃષ્ટિનો ઉપાય નહીં કરે તો બીજો ઉપદ્રવ કરશે. એટલે કે છે કે એ બધું કરવામાં કહે છે પાછા ઇન્દ્રની સાથે યુદ્ધ તો ઊભું જ રહેશે પાછું કહે છે. એટલે એના કરતાં ભગવાન કહે છે કે બેસ્ટ રસ્તો એ આવે છે કે આપણે એ જ ઇન્દ્રની જે સામગ્રી તૈયાર થઈ એ બધી ગિરિરાજજીને ધરી દીધી છે. તો પછી આપણે ગિરિરાજજીને જ બધું માન ના આપીએ, ગિરિરાજજી જ અમારું રક્ષણ કરનાર છે એવું પુરવાર કરવાનું ભગવાને વિચાર કર્યો કે બધી સામગ્રી ગિરિરાજજી. જો ભગવાન પોતે ઉપાય કરે તો ગિરિરાજજીનું મહાત્મ્ય જે સ્થાપન ભગવાનને કરવું છે એ સ્થાપન ગિરિરાજજીનું મહાત્મ્યનું સ્થાપન થાય જ નહીં પછી. તો ભગવાનને તો ગોકુળની રક્ષા માટે ગિરિરાજજીનો જ ઉપયોગ કરવો છે. માટે ભગવાને વિચાર્યું કે એના કરતાં તો હું ગોવર્ધન ધરણ લીલા કરું. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં થોડું એનાલિસિસ કરતાં સમજાવે છે કે ભાઈ આ કળિયુગમાં માનવીઓ બધા શંકાશીલ રહેવાના જ છે. એટલે આવી લીલાઓનું જ્યારે જ્યારે વર્ણન સાંભળશે લોકો તો અધકચરા લોકો જાત જાતની શંકાઓ કરતા કહેશે કે જો ભગવાને ગોવર્ધન ધારણ કર્યો,
બરાબર છે. તો ગોવર્ધન પર્વત એક સંપૂર્ણ ખડક નથી, પણ જુદા જુદા પથ્થરોનો, શિલાઓનો બનેલો એક પર્વત છે. તો પછી કહે છે કે જો હવે રીતે આટલો પર્વત ઊંચો કરવા જાય તો બધા પર્વતો ઉપરથી બધા પથરા હોય, શિલાઓ હોય, એ ગગડી પડીને આજુબાજુ ઢગલો થઈ જાય કે છે. તો ભગવાન ઊંચું એ ગિરિરાજજીને ઉપાડવા લાયક રહે જ નહીં કે છે. તો પછી ભગવાને ગિરિરાજજીને ઉપાડો કેવી રીતે હશે કે છે? એ તો શિલાઓનો સમૂહ છે. ગિરિરાજજી એક પર્વત કરો, પણ એક સળંગ એક ખડક નથી, અનેક પ્રકારની શિલાઓનો સમૂહ છે. તો ભગવાન એના આવી શંકાઓ કોઈ ભવિષ્યમાં કરે તેનું નિવારણ સુબોધની જેમ આપે છે કે ભગવાને કહી દીધું આની અંદર કે હું આ કામ કરીશ કેવી રીતે? યોગ માયા. એટલે યોગ માયાનો સહારો લઈને આ કામ હું ભગવાન કહે છે કરીશ. તો યોગ માયાનો સહારો કેવી રીતે? તો જે સામાન્ય રીતે દેવકીનો ગર્ભ રોહિણીના ગર્ભમાં સ્થાપન કર્યો, જે આ કળિયુગમાં કોઈ ના કરી શકે કાર્ય, રાતોરાત કોઈને ખબર ના પડે, કોઈ જોઈ ના જાય, એવી રીતે ભગવાને એક ગર્ભને બીજા ગર્ભમાં સ્થાપન કર્યું છે. તો એ યોગ માયાનું કાર્ય હતું. તો એવી રીતે જ કહે છે કે યોગ માયા એવું કાર્ય કરશે કે ગિરિરાજજી ધારણ કરતી વખતે કોઈ પણ પ્રકારની શિલાઓ ચારે બાજુ ગબડી પડશે નહીં, એમ મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. પછી કહે છે કે ઇન્દ્ર પોતાને ઈશ્વર માનવા લાગ્યો છે. એટલે ભગવાન કહે છે કે આ તો કહે છે મારા દ્વારા નિયુક્ત કરેલો એક અધિકારી માત્ર છે કે છે. તો પછી આ ઇન્દ્રની મૂઢતા છે, મૂર્ખતા છે. કોઈ મૂર્ખ માણસ હોય એ સેવક થઈ અને સ્વામીની સામે માથું ભીડે. કોઈ દિવસ કોઈ પણ સેવક હોય એ સ્વામીની સામે માથું ઉચકે ક્યારે ના ઉચકે? અને ઉચકે તો એના જેવો મહામૂર્ખ કોઈ નહીં. જે ઇન્દ્ર અત્યારે મહામૂર્ખ થયો. અને બીજું, જ્યારે કોઈ પણ વ્યક્તિ દુનિયામાં આ પ્રકારની ભૂલ કરે તો છેવટે એને પસ્તાવાનો જ વારો આવે છે. તે આજે આપણે આ અધ્યાયમાં જોઈશું કે ઇન્દ્રને છેવટે પીછેહટ કરવી જ પડશે. ભગવાનની સામે બાટ ભીડનાર ગમે તેવો મોટો અસુર હોય કે મોટો રાવણ હોય કે કુંભકર્ણ હોય કે ગમે તેવો હોય, ભગવાનની સામે કોઈ આ લોકો જીતી શક્યું છે? તો એ જરાસંઘ જેવો જરાસંઘ મહાબલી હતો, એને પણ ભગવાને 17 વાર હરાવ્યો છે. તો આ ઇન્દ્ર તો ભગવાનનો નિયુક્ત કરેલો અધિકારી માત્ર છે. તો પછી એ લડવા તૈયાર થયો છે. તો એની મૂઢતા છે. હવે ભગવાન કહે છે કે આ ઇન્દ્રની મૂઢતા શેના કારણે આવી છે? તો એને રાજાપણું મળી ગયું છે. સ્વર્ગની લક્ષ્મીનો એ ભોગ કરી રહ્યો છે. એની અંદરમાં આટલા બધા દેવો, 33 કરોડ દેવો કાર્ય કરી રહ્યા છે. તો એનો જે મદ છે એ લક્ષ્મીનો, શ્રી મદનો શબ્દનો પ્રયોગ કર્યો છે. તો શ્રી એટલે લક્ષ્મી. તો ભગવાન કહે છે એના લક્ષ્મીના મદથી એનો જે મોહ થયો છે એ તમરૂપી, તમ શબ્દ પણ વાપર્યો છે, એટલે તમરૂપી અંધકારને હું દૂર કરીશ તો ઓટોમેટિક એનો જે નશો છે એ ઉતરી જશે. આ ભગવાન બી જાણે છે કે દુનિયામાં જેટલા લોકો અભિમાન કરે છે, અભિમાન કોઈને રૂપનું અભિમાન હોય, કોઈને વિદ્વત્તાનું અભિમાન. દાખલા તરીકે આપણે રાણા વ્યાસની વાત સાંભળીએ, વાંચીએ છીએ તો રાણા વ્યાસને ગોધરાનો હતો, પંડિત હતો, એને જ્ઞાનનું અભિમાન હતું. તો મહાપ્રભુજીને કૃપાથી ભલે વિદ્વાનોની સભાને જીતી લાવ્યો, પણ પહેલાં તો આવી જ ગયો હતો ને. પછી એને ખ્યાલ આવ્યો કે હું જીત્યો છું એ કૃપાના બળે, શ્રી વલ્લભની કૃપાના બળે હું આ વિદ્વાનો જીતી શકું છું. એ તો એને ખ્યાલ આવી ગયો. પણ એક વખત તો એને વિદ્વત્તાનો, પંડિતાનો અભિમાન તો ભગવાને દૂર કરાવી દીધું કે ના કરાવી દીધું? એવી રીતે ભગવાન કોઈનું અભિમાન પણ રાખતા નથી. નહીં આગળ, નહીં સદભાવયુક્તાનામ સુરણામ ઈશ વિસ્મય મત્તો સદામ માનભંગ પ્રસમાયોપકલ્પતે. એટલે કે મારા ભાવથી યુક્ત દેવોને અમે ઈશ્વર છીએ એવા સામર્થ્યનું અભિમાન હોવું જોઈએ નહીં. ભગવાને પોતે આ ઉપાયો વિચારે છે. એમાં શું કહે છે કે આ બધા દેવો મારા ભાવથી યુક્ત છે. કારણ કે દેવો એટલે આપણે કહીએ ને દૈવી સંપદા, ગીતામાં કીધેલું છે ને. તો દૈવી સંપદા હંમેશા સત્વગુણી હોય. સત્વગુણમાં ક્યારેય અભિમાન ના હોય. અભિમાની એ તમોગુણીનું
લક્ષણ છે. અને દેવો બધા સત્વગુણી હોય અને એ દેવો બધા પ્રભુના ભજનથી યુક્ત હોય, તો કે મારા ભાવથી યુક્ત દેવોને અમે ઈશ્વર છીએ એવા સામર્થ્યનો અભિમાન કરી શકાય નહીં. તો એવા દેવોનો જો હું માનભંગ કરું તો એ લોકોને શાંતિ થશે, એટલે કે એનું અભિમાન ઉતરશે. માનભંગ થાય તો ઓટોમેટિકલી એનું માન હણાશે, તો એની શાન ઠેકાણે આવી જશે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે, ભગવાન કહે છે, મારામાં તો કૃપારૂપ ધર્મ હોવાથી હું ઇન્દ્રનું અજ્ઞાન દૂર કરીશ. ઇન્દ્રનું કયું અજ્ઞાન? કે આ તો સામાન્ય ગોવાળીઓ છે, એ ઇન્દ્રનું અજ્ઞાન છે. ભગવાન કહે છે હું અભિમાન હવે એનું અજ્ઞાન દૂર કરીશ. જો કોઈને પણ કોઈ અધિકાર મળે તો પછી એને પોતાની જાતને સ્વામી કે ઈશ્વર માની શકાય નહીં. કારણ કે આપણા મતલબ પુષ્ટિ માર્ગના પાયામાં મહાપ્રભુએ દીનતા ક્યાં મૂકી છે? એ જ કે તમે ગમે તેટલી સેવા કરો છો તો પણ તમારામાં દીનતાનો જ ભાવ. તમે એમ કહો હું તો બહુ મોટી સેવા કરું છું, આખો દાડો સેવા કર્યા કરું છું, બીજાઓ સેવા કરે છે તો કશું નથી કરતા, અમે આટલું કરીએ, તો એવું અભિમાન જો આવી ગયું ને તો મહાપ્રભુજી કહે છે કે નહીં ચાલી શકે પુષ્ટિ માર્ગમાં. તમે ગમે તેટલે આગળ આપણે પ્રસંગ પણ જાણીતો પ્રસંગ છે કે ગિરધરજી ને જ્યારે ગોસાઈજી જોડે વાતચીત થઈ આ સેવા બાબતમાં, તો હજુ કેટલી વાર લાગશે, હજુ કેટલી વાર લાગશે એમ ગિરધરજી ગોસાઈજીને પૂછ્યું. તો ગોસાઈજીની કૃપાથી ગિરધરજીએ જોયું તો ઠાકોરજીની સેવા માટે તો વ્રજ ભક્તોની મોટી લાઈન લાગી હતી, જબરજસ્ત મોટી. આટલા બધા વ્રજ ભક્તો ઠાકોરજીની સેવામાં પોતાના તક મળે એની રાહ જોઈને ઊભા રહ્યા છે. તો તમારું ભાગ્ય છે, કૃપા છે, તો તમને સેવાનો અધિકાર મળે છે. તમે શું વિચાર કરો, આ દુનિયામાં આટલા બધા અબજો લોકો રહે છે, એમાંથી સેવામય જીવન જીવનારા કેટલા? ઘણા જ ઓછા લોકો. કેમ ઓછા લોકો? કારણ કે આ કૃપાનો માર્ગ છે, પુષ્ટિનો માર્ગ છે. આ બધા માટે આ માર્ગ નથી. એ પછી આપણે સેવા કરતા થઈએ ને અષ્ટપ્રહર સેવા બી કરતા થઈ ગયા હોઈએ અને પછી આપણે અભિમાન કરીએ તો ભગવાનને ગમે ખરું? ના ગમે. આ ઇન્દ્ર જેવાનું અભિમાન દૂર કરું તો આપણે તો સામાન્ય માનવી છીએ. તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે કે કોઈને કોઈ અધિકાર મળે તો સ્વયં એને પોતાની જાતને સ્વામી કે ઈશ્વર માનવો જોઈએ નહીં. તો એને ભગવાન અભિમાન કરે તો પછી ભગવાનને ના ગમે એટલે અધિકારી તરીકે નીમવામાં આવે નહીં. પણ ભગવાને છતાંય અનુગ્રહ કરીને ઇન્દ્રને પદભ્રષ્ટ કર્યો નથી. ભગવાને ધાર્યો તો કરી શકત, પણ ના કર્યો નહીં, કે નહીં ચલો એના પર કૃપા કરી, દયા આવી ગઈ ભગવાનને, એમ માની લઈએ. બરાબર છે. હવે ઇન્દ્રનો માનભંગ તો કરવો જ છે, કારણ કે અભિમાની છે, દૂર નથી થવાનું. તો પછી કહે છે ભગવાન કહે છે, એટલે મહાપ્રભુજી સુબોધની કહે છે કે આ ગિરિરાજ ધારણ લીલા તો અલૌકિક છે અને લોકમાં તો મનુષ્ય અવતાર ધારણ કર્યો. પછી ભગવાન તો અત્યારે લોકવત લીલાઓ, ભગવાન અત્યારે જે લીલાઓ કરી રહ્યા છે બધી કેવી છે? લોકવત લીલા કરી રહ્યા છે. અને આ લૌકિક બાળકના જેવું એમનું વર્તન છે કૃષ્ણનું અત્યારે. પણ ગિરિરાધારણ લીલા કરે તો પછી તો અલૌકિક લીલા થઈ ગઈ કે છે. તો ભગવાન થોડુંક વિચારી રહ્યા છે એ લેવલે જવું કે ના જવું. પણ બીજો એક સંકલ્પ એવો પણ વિચાર મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવે છે કે એના કરતાં ભગવાન એવું પણ વિચારે છે કે દેવોના ગુરુ જે બૃહસ્પતિ છે એમને જ બોલાવીને કહી દે કે ઇન્દ્રને ઇન્સ્ટ્રક્શન આપી દો આ ઉપદ્રવ બંધ કરી દે કે છે. એટલે આ બધું મહાપ્રભુજી સુબોધનીજીમાં વિકલ્પો વિચારી રહ્યા છે કે ભગવાને આટલા વિચારો, આગળ ભગવાનના મનમાં શું વિચાર આવે છે એ મહાપ્રભુજીને ખબર પડે એટલો સુબોધનીજીમાં આ બધો ઉલ્લેખ એ કરી શકે છે. વ્યાસ મહર્ષિને આ બધું ઉલ્લેખ કરવાનું ભગવાનને કદાચ નહીં સોંપ્યું હોય અને સુબોધનીજી ભગવાનને મહાપ્રભુજી દ્વારા લખાવી હોય એટલા આ બધા વિકલ્પો અંદર વિચારેલા છે. તો ભગવાન શું નિર્ણય કરે છે જોઈએ એના પછીના શ્લોકમાં. તસ્માત મત શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગેન સ્વયં મે વ્રત આયત. આ બહુ સુંદર શ્લોક છે શરણાગતિનો. ભગવાન શું કહે છે? આ ગોકુળ મારે શરણે આવેલું છે. આ સર્વ ગોપોનો હું સ્વામી છું. આ બધાનો મેં પરિગ્રહ એટલે કે સ્વીકાર કર્યો. આપણે કહીએ ને કે હું ભગવાનનો ભક્ત, ના એ અગત્યનું નથી.
ભગવાન કે તું બેટા મારો ભક્ત તો સાચું. હવે ભગવાન અહીંયા કહે છે કે આ બધા વ્રજવાસીઓનો મેં પરિગ્રહ કર્યો. ભગવાન સ્વયં સ્વીકાર કરે છે, આનો મેં સ્વીકાર કર્યો છે. આપણો સ્વીકાર ભગવાને કર્યો છે કે નહીં એનું આપણે બોલીએ છીએ. ભગવાને એવું કીધું હોય તમને કે તું મારું છું બેટા, તો પછી આપણા માટે શાંતિ થઈ જાય. અહીંયા ભગવાન તો કહે છે કે આ બધા વ્રજવાસીઓનો મેં પરિગ્રહ કર્યો છે. મત શરણમ, મારી શરણે આવેલા છે. મન્નાથમ, હું એનો નાથ છું, મેં સ્વામી તરીકે હું એનો સ્વામી છું કે છે. મત પરિગ્રહમ, હું આ બધાનો મેં સ્વીકાર કરેલો છે. એટલે કહે છે કે હવે મારી ફરજ થઈ જાય. શું ફરજ? ગોપાય સ્વાત્મ યોગેન, તો આ ગોપોની સ્વાત્મ યોગથી હું હવે રક્ષા કરીશ. કેમ? સ્વયં મેં વ્રત આહિત, શરણાગતની રક્ષણ કરવાનું તો મેં વ્રત લીધેલું છે. ભગવાન કે છે એટલે દયારામભાઈ ગાય છે કે નહીં, શરણાગત વત્સલ ગિરધારી અવસર ચૂકશોમાં, મારી અંત સમય બેલા અવસર ચૂકશોમાં. તો શરણાગત વત્સલ ગિરધારી છે. ભગવાન કેવા છે? શરણાગત વત્સલ છે. આગળ આપણે એક શ્લોકમાં અપરાઈ ગયું, ભક્ત વત્સલ છે, શરણાગત વત્સલ છે પ્રભુ. તો ભગવાન કે છે સ્વયં મેં વ્રત આહિત, મારું વ્રત છે આ કે છે કે શરણાગતની રક્ષા કરવાનું કે છે. હવે એટલા માટે મહાપુરુષે નામ પ્રગટ કર્યું ત્રિવિધના વાણીમાં, વેદ માર્ગ રક્ષકાય નમઃ. ભગવાનનો જે વેદ માર્ગ છે એ વેદ માર્ગમાં ભગવાને વચન આપેલું છે, નમે ભક્ત પ્રણસતી, હે અર્જુન મારો ભક્ત કદાપી નાશ પામતો નથી. તો એ જે વચન ભગવાનનું આપેલું છે એ વચનનું રક્ષણ કરવાનો સમય આવી ગયો છે. એટલે ભગવાન કહે છે સ્વયં મેં આહિત, પણ એટલા માટે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે વેદ માર્ગ રક્ષકાય નમઃ. હવે મહાપ્રભુજી સુબોધનીજી આ શ્લોકની સુબોધનીજી ઘણી વિસ્તૃત લખી છે. આપણે ટૂંકું થોડું જોઈ લઈએ. લખે છે કે કોઈ પણ મારો ભક્ત હોય એનામાં કદાચ જ્ઞાનનો અભાવ હોય અને ભક્તિનો પણ અભાવ હોય, ભક્તિનો અભાવ હોય તો પણ માત્ર ને માત્ર શરણાગતિ લે, મારો આશ્રય લે, તો કે છે હું મારા સ્વરૂપ બળથી એને ઈચ્છિત ફળ આપું છું કે છે. જોયું? એટલે શરણાગતિનું કેટલું મહત્વ છે. ભક્તિ વગરની આ શ્લોક આ મહાપ્રભુજી સુબોધનીજીમાં એટલે સુધી બતાવે છે આપણને કે ભક્તિ વગરની શરણાગતિ હશે ને તો પણ ભગવાન તમારો સ્વીકાર કરે છે. આટલું બધું આ કૃપા, કેટલી કૃપા. બાકી સામાન્ય રીતે તો ભક્તિ વગરનું તો કશું ચાલે જ નહીં, પણ અહીંયા તો જ્ઞાન અને ભક્તિ વિના પણ માત્ર શરણાગતિના ગુણગાન ગાવામાં આવેલા છે. હવે ભગવાન કહે છે કે મેં એમનો પરિગ્રહ કર્યો. આ વ્રજવાસીઓને મેં મારા પોતાના માન્યા છે, મારો પરિવાર જ છે આ બધો કે છે. એમને હું મારા સ્વજન આત્મીય માનું છું. મેં એમના આખા દેહનો પરિગ્રહ કર્યો છે. ખાલી આત્માનો પરિગ્રહ કર્યો એમ નહીં. સામાન્ય રીતે મનુષ્યનો આત્મા અગત્યનો છે. દેહ તો આજે તો કાલે પડી જવાનું છે, પણ અહીંયા તો મહાપ્રભુજી સુબોધનીય શું કહે છે, મેં તો આ વ્રજવાસીઓના દેહના એક અંગનો પણ નાશ થાય તો મારી એક પણ અંગનો નાશ થાય તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. એટલે કે છે કે હું વ્રજવાસીઓનો વાળ બી વાંકો નહીં થવા દઉં કે છે. જો ભગવાન કેવું વ્રજવાસીઓના રક્ષણ માટે કેટલું વિચારે છે કે છે એમના એક અંગને પણ નુકસાન થાય, ગિરિરાજજીની એક શિલા પણ ગબડે અને કોઈ વ્રજવાસીઓને સહેજ બી ઉઝરડો પડે તો પણ કોણ કહે છે મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય કે છે. અંગ અને અંગીમાં અભેદ હોવાથી એક અંગનો પણ નાશ થાય તો મારી પ્રતિજ્ઞાનો પણ નાશ થઈ જાય. એટલે આત્માની જેમ એમના શરીર પર મારા આશ્રિત છે. ખાલી એનો આત્મા આશ્રિત છે એમ નહીં, પણ એ બધા વ્રજવાસીઓનો જે દેહ છે એ પણ મારા આશ્રિત છે. એટલે હું સંપૂર્ણપણે એવું રક્ષણ કરીશ. રક્ષાનું સાધન શું? તો સ્વાત્મયોગ દ્વારા એમની રક્ષા કરીશ. હવે ગિરિરાજજીને ધારણ કરવામાં તો યોગ માયા સાધન છે, અને એ ગિરિરાજજીને ધારણ કરવાનું એ યોગ માયાનું કામ, અને વ્રજવાસીઓનું રક્ષણ કરવાનું સ્વાત્મયોગ એટલે પ્રમેય બળ, અને આપણો માર્ગ છે પ્રમેય બળનો માર્ગ છે. અને હવે લખે છે એક્ઝામ્પલ આપણે મહાપ્રભુજી કે જેવી રીતે કોઈ માણસ પ્રાણાયામ કરે એટલે પ્રાણાયામને રોકે તો એનાથી આ પ્રાણાયામ જે આપણે અષ્ટાંગ યોગની વાતો કરીએ છીએ ક્યારેક ક્યારેક,
તો પ્રાણાયામમાં શું છે? પ્રાણાયામ કરવાથી માણસની ઇન્દ્રિયો, જે ચંચલ ઇન્દ્રિયો છે, મન જે ચંચલ છે, એને એકાગ્રતા થાય, શાંત થાય. અને આ બહુ જ જરૂરી છે. ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય કે યોગ માર્ગ હોય, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. એટલે મહાપ્રભુજીએ માર્ગ શું આપ્યો છે કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું અઘરું છે, નિગ્રહ કરવાનું અઘરું છે, એટલે ભક્તિ માર્ગમાં વાળી લો, બસ સેવા માર્ગમાં વાળી લો. પણ અહીંયા લખ્યું છે મહાપ્રભુજી કે પ્રાણાયામથી બધી ઇન્દ્રિયો શાંત અને ઉપદ્રવ રહિત થઈ જાય છે. તેમ આ હવે જો અહીંયા વિશેષ વાત પછી મહાપ્રભુજી કરે છે. આ ગોપોમાં હું જ્યારે મારા આત્માને સ્થાપન કરીશ. હવે ભગવાન શું કરે છે? પોતાનો આત્મા આ બધા વ્રજવાસીઓમાં સ્થાપન, જો ભાગવતમાં નથી બતાવ્યું, મહાપ્રભુજી સુબોધની બતાવે છે, ભગવાનનો આત્મા બધા વ્રજવાસીઓમાં સ્થાપન કરી રહ્યા છે. એટલે શું થાય? ભગવાન કહે છે મારી અંદર સ્થિત આ ગોપોએ જે મને આટલો બધો અન્નકૂટ આરોગ આવેલો છે, એ બધો પ્રસાદ, એ બધો ભોગ અત્યારે મેં ગ્રહણ કરેલો છે. તો એ અન્નનો પ્રસાદ મારી પાસે છે અને હું દરેકની અંદર મારા આત્માનું સ્થાપન કરીશ એટલે બધાને એની પ્રસાદી મળશે કે છે, એટલે બધા સુખી થઈ જશે. કે જો આ એક સૂક્ષ્મ વાત છે. ભગવાને અન્નકૂટનો ભોગ આરોગ્ય છે, એ ભગવાનની પાસે છે. એ પ્રસાદી ભગવાન પોતાના આત્માનું દરેક વ્રજવાસીઓમાં સ્થાપન કરવાનું વિચારે છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે, સર્વરૂપાય નમઃ. આ બધા નામો જો ક્યાં ક્યાં મહાપ્રભુજી મૂક્યા છે. તમને ભાગવતમાંથી એનો જવાબ નહીં મળે, સુબોધનીમાંથી મળશે. સર્વરૂપાય નમઃ. ભગવાને પોતાનો આત્મા બધા વ્રજવાસીઓમાં સ્થાપન કર્યો છે એવું ભાગવતમાં ક્યાંય લખ્યું નથી, સુબોધનીજીમાં લખ્યું છે. ને એટલા પરથી મહાપ્રભુજીએ સર્વરૂપાય નમઃ નામ પ્રકટ કરેલું છે. હવે મહાપ્રભુજી આ શ્લોકની સરસ કારિકાઓ લખી છે, એ થોડું સમજવા આપણે પ્રયત્ન કરીએ છીએ. પહેલી કારિકા બોલું છું. શરણાગત સંરક્ષામ સર્વભાવિન સર્વધા કૌંતેય પ્રતિજાની ન મે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન કહે છે કે શરણાગત જીવોની સર્વભાવે રક્ષા કરવાનું મારું વ્રત છે. અને ગીતામાં મેં અર્જુનને વચન આપ્યું છે કે મારા ભક્તનો કદાપી નાશ થતો નથી. એ તું નિશ્ચયપૂર્વક કૌંતેય પ્રતિજાની, તું નિશ્ચય જાણી લે. નવે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કદાપી નાશ પામતો નથી, મારા ભક્તનો ક્યારેય પણ પરાજય થાય જ નહીં. આ એક અટલ વાક્ય ભગવાન આપ્યું છે. કોને? ભગવાને યુગો યુગોથી આ વાત ભક્તોના જીવનમાં સ્થાપિત કરી છે. ભક્તના જીવનમાં ગમે તેટલા સંકટો આવ્યા હોય, ભગવાન અડીખમ ઊભા રહ્યા છે. ભક્તને એમ લાગે કે હું હારી ગયો, થાકી ગયો, હવે આબરૂના કોકરા થઈ જશે, મારે કોઈ સારું નથી, કોઈ મારી હેરાનગતિ થશે. પણ એવા તબક્કે ભગવાન આવીને એવું કામ કરી જાય છે કે ભક્તને પણ વિચાર થઈ જાય, આ શું થઈ ગયું એકદમ અચાનક. તો ભગવાનનું કામ જ આવું છે કે છે. હવે બીજે પણ કારિકા સરસ લખી છે. સંગ્રામે ચ પ્રપન્નાનામ તસ્વામિતિ ચ યો વદેત અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદ વ્રતમ મમ. જો ભગવાન બીજું વચન આપે છે, સંગ્રામે ચ પ્રપન્નામ. રામા અવતારમાં જ્યારે વાલીને ભગવાને માર્યો ત્યારે ભગવાને વાલીને અંતિમ સમય કહ્યું હતું. વાલીને ખબર પડી કે આ તો સુગ્રીવ નથી મારતો પણ રામચંદ્રજી, ભગવાન સાક્ષાત મને મારવા આવ્યા છે. ત્યારે વાલી અંતિમ સમયે કહે છે ભગવાનને, યુદ્ધમાં કે શરણાગતિમાં, સોરી, ભગવાન વાલીને કહે છે યુદ્ધમાં કે શરણાગતિમાં જે જીવ હું આપનો છું એમ મને કહે છે. ભગવાનને એક જ વખત આપણે કહેવાનું છે, હું દાસ છું, હે કૃષ્ણ હું તારું છું. જે આપણે બ્રહ્મ સંબંધની અંદર બોલીએ છીએ ને, એમાં જે છેલ્લું વાક્ય બોલીએ છીએ એ આ છે. અને હરિરાજજીએ પણ એના માટે કીધું છે
કે હું બીજા કોઈ નચાસ્મી પરસ્ય, હરિરાજીનું એક વાક્ય છે, પ્રભુ હું તારો છું, હું બીજા. ભગવાને ગીતામાં સોરી બ્રહ્મ સંવાદમાં આટલું જ કીધું છે કે હું દાસ છું, હું તારો છું. પણ હરિરાજીએ થોડુંક વિશેષ કીધું છે કે હું દાસ છું, હું તારો છું, હું બીજા કોઈનો નથી, નચાસ્મી પરસ્ય. આ પંચાક્ષર મંત્ર છે, એટલે મારાથી એ બોલાય નહીં. ગુજરાતી હું બોલું છું, હું તારું છું. એ સંસ્કૃતમાં બોલો તો એને પંચાક્ષર મંત્ર કહેવાય છે. તો ભગવાને વાલીને અંતિમ સમયે વચન આપ્યું છે કે યુદ્ધમાં કે શરણાગતિમાં જે જીવ હું આપનું છું એમ મને કહે છે, એ સર્વ જીવોને હું અભયદાન આપું છું. અને એ મારું વ્રત છે, શરણાગતની રક્ષણ કરવાનું એ ભગવાનનું વચન છે. હવે તમે જુઓ, રામા અવતારમાં સીતાનું હરણ થયું પછી વિભીષણ શ્રી કૃષ્ણની શરણે આવે છે. શ્રી કૃષ્ણની શરણે વિભીષણ આવે છે ને, કારણ રામચંદ્રજીના જે અંગત માણસો હતા, સુગ્રીવ, અંગદ, લક્ષ્મણજી, એ બધા રામચંદ્રજીને કહે છે કે બહુ ચેતીને નિર્ણય કરજો, કારણ કે આ તો દુશ્મનનો ભાઈ છે કે છે. રામચંદ્રજીએ કહી દીધું, ના, મારા શરણે આવેલો હોય એટલે મારે એને અપનાવવાનો. તો વિભીષણ કોઈ કપટથી નહોતો આવ્યો કે ભગવાનની પાસે કોઈ કપટ કરી અને રાવણનું કામ કરાવવાનું જે નહોતો આવ્યો. ભગવાન જાણી ગયા હતા કે આનું શરણાગતિ સાચી છે, ખોટી નથી. ભગવાને ત્યાં જ હાથમાં જળ લઈ અને વિભીષણનો લંકેશ તરીકેનો રાજ્યાભિષેક કરી દીધો છે. ત્યાં જ પેલા બધા કહે છે, પ્રભુ આ શું કહે છે? હજી તો યુદ્ધ શરૂ પણ નથી થયું, જીતવાનું બાકી છે, અને એ પહેલાં તો તમે એના લંકેશ તરીકે રાજ્યાભિષેક કરી દીધો. અને મારા કે છેલ્લી ઘડીએ રાવણની બુદ્ધિ ફરી ગઈ અને આવી ગયો તમારી શરણે, તો તમે શું કરશો? આ ક્વેશ્ચન આવ્યો કે લંકાનો રાજા તો રાવણ છે. આપણે માની લઈએ કે રાવણને મારી નાખશે રામચંદ્રજી, પણ છેલ્લી ઘડીએ એની બુદ્ધિ ફરી ગઈ અને એ રાવણ રામજીની શરણે આવી જાય, તો અમે તો લંકેશ તરીકે તો વિભીષણનો રાજ્યાભિષેક કરી દીધો છે, તો પછી રાવણનું શું? આ ક્વેશ્ચન આવ્યો છે. ભગવાને શરણાગતનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે, તો સ્ટાર્ટિંગથી જ કહી દીધું હું લંકેશમાં બસ ચિંતા ના કરીશ. બોલ પછી આ પણ તે વખતે ભગવાને કીધું કે જો રાવણ મારી શરણે આવશે ને તો રાવણને અયોધ્યાનો રાજા આપી દઈશ કે છે. બસ કે પણ આને તો મેં લંકેશ બનાવી દીધો છે. તો ભગવાન જાણતા હતા કે રાવણ જેટલો અભિમાની છે એ ક્યારેય શરણે આવવાનો નથી. હવે એ બે કારિકાઓ આપણે જોઈ છે. હવે એના માટે મહાપ્રભુ સુભદ્રીજીમાં એમ કહે છે કે સર્વથા મારું વ્રત મારે પાળવું જોઈએ. મારું વ્રત પાળવું એ મારો ધર્મમાંથી, ધર્મના નિર્વાહ માટે હું રક્ષણ કરીશ કે છે. તો કહે છે કે આવું વ્રત તમે શા માટે લો છો? તો કહે છે મેં તો પહેલેથી વેદમાં પણ વચન આપેલું છે, પહેલેથી જ મેં આનો સ્વીકાર, આ વ્રતનો મેં સ્વીકાર કરેલો છે. અને ભગવાન તો હંમેશા સત્યવ્રતી છે. ભગવાન તો ક્યારેય બી કોઈ સંજોગોમાં પોતાનું વચન પીછેટ કહેવાય છે નહીં. પછી હવે એક બીજો ક્વેશ્ચન આવે છે કે પર્વત ધારણ કરે તો વરસાદથી રક્ષા મળી શકે છે, બરાબર છે, એટલે ગોપોના જીવદેહ વગેરે રક્ષા થશે. પરંતુ આ પ્રલયકાળના મેઘોની જે ગર્જના છે, એ ગર્જનાથી તો પ્રાણ ટકી નહીં શકે કે છે. માણસને જે વધુ પડતો અવાજ આવે ને તો શરીર પર જે ઘા થતો હોય એ અટકાવી દીધો વરસાદના પાણીનો ને બધો. પણ પ્રલયકાળની મેઘની ગર્જનાઓ તો આવવાની નહીં કે છે. તો ભગવાને કીધું છે કે એનો પણ હું ઉપાય કરું છું કે છે, સ્વાત્મ યોગથી રક્ષણ કરીશ. હવે અહીંયા મહાપ્રભુજીએ સુભદ્રીજીમાં નથી લખ્યું, પણ બીજી જગ્યાએ ભાગવતમાં પણ નથી લખ્યું. તો બીજી જગ્યાએ ઉલ્લેખ કરેલો છે કે ભગવાને એવો ઉપાય કર્યો છે કે થોડીક શંકાઓ એવી પણ ગઈ કે ગોવર્ધન પર્વત ધારણ કર્યો, એટલે ગાય, પશુધન, બધા વ્રજવાસીઓની જે સંપત્તિ એ ગાળામાં ભરીને બધા ગોવર્ધન પર્વતની નીચે આવી ગયા. હવે ગોવર્ધન પર્વતને ભગવાને એવી રીતે ધારણ કર્યો છે કે
ચારે બાજુથી ગોવર્ધન ઊંચો કર્યો, ગોવર્ધન ઊંચો કર્યો ભગવાને, પરંતુ ખાડો પડી ગયો એનાથી, અને એ ખાડાની ચારે બાજુ થોડો ગોવર્ધન પર્વતનો કોટ બની ગયો, એટલે આજુબાજુનું પાણી અંદર આવે નહીં એવી રીતે ભગવાને ખાડો પાડી લીધો છે. અને ચારે બાજુ ખાડો પડ્યો ને તો ગોવર્ધન પર્વતની શિલાઓ ચારે બાજુ થોડી ભગવાને રહેવા દીધી છે. એવી રીતે ભગવાને ઉપાય વિચારેલો છે. બીજી વસ્તુ કે હવે ગોવર્ધન પર્વતની ઉપરના ભાગની અંદર જે ઝાડપાન છે, પક્ષીઓના માળા છે, એનો તો નાશ થઈ જાય કે ના થઈ જાય? તો ભગવાને એનો ઉપાય વિચાર્યો છે. ભાગવતમાં નથી, સુભદ્રીજીમાં લખ્યું, પણ અસખાની વાણીમાં બધું છે. ભગવાન ઉપાય વિચારેલો છે. ઉપર સુદર્શન ચક્રની આજ્ઞા કરી દીધી છે કે ઉપરથી જેટલું જળ પડે એ બધું તું શોષી લે કે છે. એનામાં તાકાત હોય ઇન્દ્રને એટલું વરસાવવાનો કે છે. એટલે જો સુદર્શન ચક્રને ગિરિરાજજીના શિખર પર મૂકી દીધું ભગવાને, એટલે કોઈ પણ પ્રકારનું જળ બધું શોષી લે છે. એટલે ઝાડપાનને બધું જ રક્ષણ થઈ ગયું. પક્ષીના માળા બંધાયેલા હોય કે બીજા જીવજંતુઓ ગોવર્ધન પર્વત પર હોય એનું રક્ષણ કર્યું. હવે નીચેના ભાગમાં વ્રજવાસીઓ, ગાયો, પશુધન એ બધું આવી ગયું છે. હવે શેષ નાગના આજ્ઞા કરી ભગવાને, ચારે બાજુ તમે ગોળ વીંટળાઈ જાઓ. જે અત્યારે ગાંઠિયોની ગામ છે ત્યાં ગાડે શેષ નાગે ગાંઠ મારી છે, અને જ્યાં ગાડે પૂંછડી છે ત્યાં ગાડે શેષ નાગનું પૂંછડું આવતું એવું બધા સમજાવે છે. તો એવી રીતે આંટા મારી દીધા છે ભગવાને શેષ નાગના. એટલે આજુબાજુનું જે પાણી હતું એ પણ ખાડામાં, જે ગોવર્ધન પર્વત ઊંચો કર્યો છે તો ખાડો પડી ગયો છે, તો ખાડામાં બિલકુલ પાણી ના આવવા દીધું ભગવાને. કેટલી જડબેસલાક વ્યવસ્થા કરી. 7 વર્ષનો છોકરો ગોવાળ્યો, કેટલું સરસ કામ કરે જુઓ તમે. બીજું, શેષ નાગના આજ્ઞા કરી છે કે તમારી ફણાઓ જે છે 1000 ફણાઓ શેષ નાગની, એ શેષ નાગને કીધું 1000 ફણાઓથી આ વાદળાઓના જે ગડગડાટ થાય છે એને છિન્ન ભિન્ન કરી નાખો. એટલે વાદળા નજીકમાં આવવાની હિંમત જ ના કરે. એટલે વાદળાઓનો જે અવાજ આવવાને કાન ફાડી નાખે, આ લોકોના પ્રાણ ના ટકી શકે, એ બધું ભગવાને પોતાના સ્વાત્મયોગથી દૂર કરી દીધું છે બધું છે. આ મહાપ્રભુજી સુભદ્રીમાં કેટલું સરસ સમજાવે છે કે સ્વાત્મયોગ શબ્દ પર તો ઘણી વાત મહાપ્રભુજીએ કર્યું છે કે વાયુનો પ્રાણાયામથી વાયુનો નિરોધ કરે છે તો ઇન્દ્રિયો વાયુના અધીન હોવાથી ઇન્દ્રિયો ઉપદ્રવ રહિત થઈ જાય છે, અંતર્નિષ્ઠ થઈ જાય છે. એવી રીતે કે જે ભગવાન કે છે મારા સ્વરૂપનું હું આની અંદર સ્થાપન કરીશ. એને એટલે કે છે કે આ વ્રજવાસીઓને પાછું બીજું શું થયું છે કે ભૂખ, તરસ, રાત્રે ઊંઘ, નિદ્રા, કશા બધા જે દેહ ધર્મો છે એ પણ ભગવાનના સ્વાત્મયોગથી વ્રજવાસીઓને બધું ભૂલી ગયા છે. બીજો ફાયદો શું થયો છે કે વ્રજવાસીઓને સતત શ્રી કૃષ્ણના 7 દિવસ રાત ને દિવસ દર્શન થતા રહ્યા છે. તો આ બધું ભગવાનનો સ્વાત્મયોગ છે. ચલો બીજી કારિકા જોઈએ. પ્રથમમ ક્લેશ સંબંધ પૂર્વ પાસન ધર્મત શરણાગમને બુદ્ધિર્યાગાનુષ્ઠાન તો ભવત. એટલે કે વ્રજવાસીઓ ઇન્દ્રયાગ રૂપી પાખંડ ધર્મને અનુસરતા હતા, એટલે પહેલા એમને કલેશ પ્રાપ્ત થયો, અને પછી ભગવદ યાગનું અનુષ્ઠાન કરવાથી ભગવાનના શરણમાં જવાની બુદ્ધિ થઈ. જો હવે અહીંયા પાછું મહાપુરુષ એક વિશેષ વાત આપણને સમજાવે છે કારિકામાં કે ભાઈ આવો ત્રાસ વ્રજવાસીઓને ભલે રક્ષણ કર્યું પણ ત્રાસ તો પડ્યો ને થોડો. તો કેમ પડ્યો? તો કારણ કે એમણે પહેલાં અન્યાશ્રય કર્યો છે. ઇન્દ્રને ભોગ આરોગાવતા હતા, એટલે ભગવાને એના અન્યાશ્રયની પનિશમેન્ટ વ્રજવાસીઓને કરી છે. પછી એ જ ભોગ બધું ભગવદ યાગ કર્યો છે, કોઈ ગોવર્ધન યાગ કર્યો છે, એટલે ભગવાને પછી પહેલાં એમને કષ્ટ પણ આપ્યું છે, અને પછી કષ્ટમાંથી ભગવાને રક્ષણ કર્યું છે. પછીની કારિકા આપણે જોઈએ. મર્યાદા સ્થાપનાર્થાય શરણાગતિ વર્ણનમ અન્યથાન્ય ગૃહિતાર્થમ ગૃહણીયાદ ભગવાન કથમ. મર્યાદાની સ્થાપના માટે અહીં શરણાગતિનું વર્ણન કર્યું છે. જો એમની શરણાગતિનું વર્ણન ન કરત તો ઇન્દ્ર માટે સિદ્ધ કરેલી સામગ્રીને ભગવાન કેવી રીતે ગ્રહણ કરત? પછીની કાલિકા. એ તો યાગોપદેશ દુરોપાયતયા મત ભક્તિ માર્ગ સદા ક્લિષ્ટ કર્મત્વમ ચ તતો ભવેત.
એટલે કે વ્રજવાસીઓને સ્વરૂપાનંદનું દાન આપવા માટે ભગવદ યાદ કરવાનો ઉપદેશ આપ્યો, જેથી ભક્તિ માર્ગ અનન્ય છે અને ભગવાન અક્લિષ્ટ કર્મા છે તે સિદ્ધ થાય. જે થોડી વાર પહેલાં મેં કીધું એ જ વાત કાઢવામાં આવી પાછી, કે ભગવાને 7 દિવસ સતત વ્રજવાસીઓને પોતાના સ્વરૂપામૃતનું દાન કર્યું છે. બધા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણના બદના વિંદનું પાન કરી રહ્યા છે 7 દિવસ, સત રાતના દિવસ. તો એ કેટલી મોટી કૃપા બધા વ્રજવાસીઓ પર ભગવાને કરેલી છે કે છે. હવે કે છે કે અહીંયા આગળ બતાવવામાં આવે છે કે ભગવાને બધા વ્રજવાસીઓનો પરિગ્રહ કર્યો, આપણે જોયું હતું. તો ભગવાને પરિગ્રહ કર્યો છે એટલે ભગવાન એમની રક્ષા કરવી જ પડત, પરંતુ તે રક્ષા તે વ્રજવાસીઓના તેવા ભાવને અનુસાર થાત, અને તેમ થાત તો ગોવર્ધનનું ઉદ્ધરણ ભગવાન કરત પણ નહીં. રક્ષા એટલી કરી જેવું નથી, અહીંયા ગોવર્ધન ધરણ લીલા કરેલી છે કાજે. તો વૃષ્ટિનો નાશ કરત, અને વૃષ્ટિનો નાશ કરવાથી જે લીલાનો ગોવર્ધન ઉદ્ધરમાં વ્રજવાસીનો અનુભવ થયો એ થતો નહીં. એટલે અહીંયા ભગવાને ગોવર્ધન લીલા શા માટે કરી? એકલી વૃષ્ટિને શાંત કરવા માટે નથી કરી. તો લખે છે કે એક તો કેટલા ફાયદા છે ગોવર્ધન ઉદ્ધરણની લીલાના, મહાપ્રભુ સુબુદ્ધિને સમજાવે છે. એક તો બીજા કોઈની અપેક્ષા વિના પ્રભુનું દર્શન કર્યા કરવું, 1. કેવલ ભગવદીયપણાનો અનુભવ કરવો, 2. મહાત્મ્ય જ્ઞાનનો અનુભવ કરવો, 3. ભગવાને ગોવિંદ નામ ધારણ કરવું, ભગવાન નામ ગોવિંદ નામ મળશે થોડા વખત પછી યાદ, અને એમનો અભિષેક કરવો. આ બધું ગોવર્ધન લીલા થઈ તો થયું કે છે. વ્રજવાસીઓનો અનુભવ, આ બધી લીલાઓને વ્રજવાસીઓનો અનુભવ થતો નહીં કે છે, અને એટલા ભગવાને આ બધી લીલા કરવામાં આવેલી છે કે છે. હવે આગળ કે છે ઇતિ ઉક્ત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દદાર લીલ્યા કૃષ્ણ ચિત્રાકમિવ બાલકં. હવે ગુજરાતીમાં કહે છે કે જેમ બાળક એક બિલાડીના ટોપને ઉંચકી લે, એમ ભગવાને લીલાથી ગોવર્ધનને અચલ કરી એક હાથે ધારણ કર્યું. ગોવર્ધન નાથ કી જય, ગિરાધરણ કી જય. ભગવાને ગોવર્ધન પર્વતને ઊંચો કરી લીધો છે. ચલો વૈષ્ણવ, અત્યારે આપણે હવે ગિરનાર અષ્ટકનો પાઠ બધાએ કરવાનો છે પોતાના ઘરમાં મોટેથી. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેન યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર્ગુહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વેણુષ્વણાનંદિત પન્નગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યા કૃતિ દૈત્ય મારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પુલિંદ દારા હિત સંબરારી રમાસ દોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કલિંદ જાકુલ દુકુલહારી કુમારિકા કામ કલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રજેન્દ્ર સર્વા દિક શર્મકારી
મહેન્દ્ર ગર્વાદિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મનઃ કલાનાથ તમો વિદારી વંશીરવાકા રિત કુમારી રાસોત્સવોદ્વેલ્લરસાબ્ધિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મત્તદ્વિબુદ્ધાં મગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામારસ સ્પર્શ કર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી इति श्री वल्लभाचार्य विरचितं गिरिराजधार्यष्टकं संपूर्णम्। વૈષ્ણવો આ ગિરિરાજ અષ્ટકનો આઈ થિંક કે બધા વૈષ્ણવો રોજ પાઠ કરતા જ હશે, પરંતુ હું દરેક વખતે સમજાવું છું કે ભાઈ કોઈ પણ વસ્તુનો પાઠ કરતા હો, જો એનું અર્થઘટન તમારા મનમાં પણ હોય તો એનો આનંદ વિશેષ આવે અને ફલિત પણ જલ્દી થાય. અને એમને ગુખન પટ્ટી કરેલી હોય અને આપણે બોલ કરીએ તો અસર તો થશે જ એની, પણ લોબે ગાળે અસર થાય. ફરક આટલો જ છે. કોઈ વસ્તુ ધર્મનું સહેજ પણ આચરણ તમે કર્યું હશે એ ક્યારેય નિષ્ફળ જતું નથી, પરંતુ એ જ આચરણ તમે સમજીને કરો. આમ થોડા દિવસ પહેલાં પણ આપણે એક શ્લોક આવી ગયો છે આ બાબતનો કે સમજીને કરેલું કાર્ય જલ્દી ફલિત થાય, અજ્ઞાનથી કરેલું કાર્ય હોય એને વિલંબથી ફલિત થાય. ફરક આટલો જ છે. જો હું તમને સમજાવું છું એ બરાબર ધ્યાન રાખજો. આનાથી બે વસ્તુ થશે. હું સમજાવીશ ને અને તમારા ઉચ્ચારોમાં કેટલાક લોકો વૈષ્ણવો આમાં ભૂલો કરે છે, કે ભૂલો કરે છે એ પણ તમને સમજાવીશ, એટલે એવી ભૂલો ન થાય. એ બીજી વસ્તુ શું છે કે આપણા ત્યાં મુશ્કેલી એ છે કે આપણું જે સાહિત્ય અવેલેબલ છે ને એમાં પ્રૂફ રીડિંગ કરવામાં આવતી નથી. ઘણી વખત શું થાય છે કે બિચારા વૈષ્ણવને ખબર ના હોય અને ગમે તો આ પુસ્તકો પોતાને ત્યાં વસાડી દે પાઠ કરવાના, અને પછી એમાંથી જ પાઠ કર્યા કરે અને પેલા એ પ્રિન્ટિંગમાં ભૂલ કરેલી હોય તો આપણી એ ભૂલ બધા વૈષ્ણવની રિપીટ થતી હોય છે. કોઈ વખત ઝેરોક્સ અમે એ પણ જે અનુભવ કરે ક્યારેક ઝેરોક્સ ઝોકી આવી ગયેલી હોય એટલે બરાબર અક્ષર ઉકલતા ના હોય, કેટલાક લોકો ઝેરોક્સમાંથી પાઠ કરતા હોય તો ઝેરોક્સના કારણે પણ આવી તકલીફો થતી હોય છે. એટલે એ બધામાં થોડુંક પોતાને સાવચેતી રાખી અને સમજી લેવું જરૂરી છે, અને અર્થઘટન થશે ને તો ભૂલ થવાની શક્યતા નહીં રહે. જો પહેલો શ્લોક આપણે લઈએ, ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભક્તાભિલાષા એટલે ભક્તોની અભિલાષા પ્રમાણે ભગવાન પોતાના ચરિત્રો કરે છે. ભગવાન જે લીલાઓ કરે છે, લીલાઓ કેવી કરે છે? ભક્તોની અભિલાષા, ભક્તોની મનોવાંછિત કામના અર્પણ કરવા માટે. એટલે ભગવાનની લીલાનો મુખ્ય આશય બતાવવામાં આવે છે કે ભક્તાભિલાષા, ભક્તોના અભિલાષા પ્રમાણે. બરાબર છે. દુગ્ધાદિ ચૌર્યેન યશો વિસારી. હવે સામાન્ય રીતે આપણા લોકમાં એમ કહીએ કોઈ ચોરી કરે તો એના યશનો નાશ થઈ જાય. જ્યારે અહીંયા શું કહે છે કે ભગવાને વ્રજમાં દૂધ વગેરેની, માખણ વગેરેની જે ચોરી કરી છે એનાથી ભગવાને પોતાના યશનો વિસ્તાર કરેલો છે. જો કેવું છે, ચોર પોલીસ વિસ્તાર કરે યશનો, ચોર તો યશનો નાશ કરે, પણ અહીંયા ભગવાને ચોરી કેવી કરી છે? યશનો વિસ્તાર. કેમ? આ ચોરી કરી અને ભગવાને ગોપીજનોના મન ચોર્યા છે, ચિત્ત ચોર્યા છે. દુગ્ધાદી તો જશોદાજીના ઘરમાં કોઈ ખોટ હતી નહીં, ભગવાનને કંઈ દૂધની કે માખણની કોઈ કમીના હતી જ નહીં, તો શુક્ર ગોપીજનોના ઘેર આવે છે? તો આના માટે આવે છે, એમના મનને ચોરવા માટે આવે છે, લીલાઓ પ્રકટ કરવા માટે આવે છે, કળિયુગ જીવો પર કૃપા કરવા માટે પધારે છે. કુમારતાનંદિત ઘોષ નારી. આ ભગવાને કુમાર અવસ્થામાં જે લીલાઓ કરી છે, ઘોષનારી એટલે વ્રજનારીઓને
આનંદ આપવા માટે કરેલી છે. એવા અમારા પ્રભુ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, એ ગિરિરાજધારી પ્રભુ મારા સ્વામી છે એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. બીજો શ્લોક લ્યો. વ્રજાંગના વૃંદ સદા વિહારી. હવે આ વ્રજોમાં ભગવાન પધાર્યા છે એ ગોપીજનોના મનોરથ પૂર્ણ કરવા માટે આવે છે. એટલે શું કહે છે? વ્રજાંગનાઓ એટલે ગોપીજનોના વૃંદ એટલે ટોળે ટોળા અનેક સત વણિતા સતયુતુપ, ભાગવત શબ્દ આપણે વણિતા સતયુતુપ, તો એવા સેંકડો યુથો છે ગોપીજનોના, એની સાથે ભગવાન સદાય વિહાર કરી રહ્યા છે. એટલા માટે તો કહે છે ને ભગવાનનું એક નામ છે. અત્યારે તો આગળ જે તટસ્થાનમાં છે ને એ જે સ્વામીજીનું નામ બી રાધા વિહારીદાસ. અત્યારે જે સ્વામીજી ગાદીપતિ છે તટસ્થાનમાં વંદરાણમાં, એનું નામ છે રાધા વિહારીદાસ. એટલે ભગવાનનું આજે બી વ્રજમાં તમે જાઓ ને તો વિહારવન છે, વિહારવન. ભગવાનનું વિહારવન બહુ સુંદર જગ્યા છે, બહુ મોટી ગૌશાળા પણ છે ત્યાં આગળ વ્રજમાં વિહારવન. તો ભગવાન સદાય વ્રજમાં ગોપીજનોના યુથો સાથે વિહાર કરે છે. અંગૈ ગૃહા ગાર તમોપારી. જો અહીંયા તમોપહારી એ સાથે લેવાનું છે, અને ગૃહાગાર અંગૈ ગૃહાગાર એ સાથે લેવાનું છે. અંગૈ ગૃહાગાર તમોપહારી. હવે તમ એટલે અંધકાર, તમ એટલે અજ્ઞાન, તમ એટલે અંધકાર થાય, અજ્ઞાન પણ થાય. તો અપહારી એટલે કે દૂર કરનાર. કયો અંધકાર દૂર કરે છે? તો અંગે પોતાના શ્રીઅંગમાં ભગવાનનું જે શ્રીઅંગ છે કેટલું ઉજ્જવલ છે, પ્રકાશિત છે. તો અંધારામાં ગોપીજનોએ કશું માખણ દહીં માખણ વગેરે મૂકેલું હોય તો એવા અંધારામાં પણ જઈ અને ભગવાન પોતાના શ્રીઅંગના પ્રકાશથી એ અંધકારને દૂર કરે છે, એવું ભાવ અહીંયા છે. એટલે ગોપીજનો જશોદાજીને જ્યારે ફરિયાદ કરાવીએ, જશોદાજી કહે તમારો કનૈયો આવે તો તમે અંધારામાં બધું કીધો. અરે માં શું વાત કરીએ, તમારો કનૈયો એટલો સ્માર્ટ છે ને કે અંધારામાં મૂકેલી વસ્તુ હોય ને તો એના શરીર પર જે તમે મણીના દાગીના પહેરાયા છે એનો પ્રકાશ. પણ અહીંયા તો મહાપ્રભુજી એ પ્રકાશની વાત કરતા જ નથી, અહીંયા તો શ્રીઅંગના પ્રકાશની વાત છે. ક્રીડા રસાવેશ તમો બિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. હવે કેળાઓના રસના આવેશથી તમોભિસારી, પેલામાં તમોપહારી થયું, આમાં આવ્યું તમોભિસારી. એટલે શું છે? અહીંયા અજ્ઞાનને દૂર કરે છે. એટલે ભગવાને જે વ્રજમાં આવીને જે ક્રીડા કરી છે એના રસના આવેશથી ગોપીજનોનો કે વ્રજવાસીઓનો કે કદાચ આપણા જેવા કલિયુગી ભક્તોનો અજ્ઞાનને ભગવાને દૂર કર્યું છે. ભગવાનની ક્રીડાઓ એટલી બધી રમણીય છે કે આપણા મનનો અંધકાર દૂર કરી આપે છે. એવા પ્રભુ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, એવા ગિરિરાજધારી પ્રભુ મારા સ્વામી છે. આગળ વેણુ સ્વનાનંદિત પન્નગારી. વેણુ સ્વનાનંદિત પન્નગારી. જો એ સમજો પન્નગારી શબ્દનો પ્રયોગ કર્યો છે. મહાપ્રભુજી જે ભાષા છે ને તમે સમજવાનો પ્રયત્ન કરો તો આ મોર માટે શબ્દ વપરાયો છે. સીધું એને મોર નથી લાગ્યું. સંસ્કૃતમાં મયુર પણ કહે છે, શિખીના પણ કહે છે. મયુર માટે સંસ્કૃતમાં ઘણા શબ્દો વપરાયેલા છે. મયુર તો આપણે બધા જાણીએ છીએ, પણ શિખીના પિચ્ચ પટલયમ વરાંગે શૃંગારમ દધતિ શિખીના પિચ્ચ પટલયમ પરિવૃતાષ્ટકમાં મહાપ્રભુજી શબ્દોનો પ્રયોગ કર્યો છે. તો શિખીના શબ્દ તો આગળ આવ્યો છે, શિખંડી શબ્દ પણ આવેલો છે. એ બધા મોર માટે વપરાયેલા છે. અહીંયા એમને પન્નગારી કેમ કીધું છે? તો પન્નગ એટલે સર્પ અને અરી એટલે, જો બરાબર ધ્યાન રાખો, વિષ્ણુ ધ્યાન રાખીને સાંભળો તો મગજમાં ફિટ થઈ જશે. પન્નગ એટલે સર્પ, અરી એટલે દુશ્મન. સર્પનો દુશ્મન કોણ? તો મોર. મોર હંમેશા સર્પને ખાઈ જાય, જુઓ છે તો તરત ખાઈ જશે. તો સર્પનો દુશ્મન મોર છે. મહાપ્રભુજી પન્નગારી શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એ પન્નગારી શબ્દ કેમ બોલ્યા છે? મોરની ઉલ્લેખ કેમ કર્યો છે? વેણુસ્વનાનંદિત પન્નગારી. વેણુસ્વ એટલે વેણુરવ, એ વેણુરવ એટલે વેણુનાદ જ્યારે જ્યારે થાય છે ત્યારે ભગવાનના વેણુનાદને સાંભળી અને મોર આનંદમાં આવીને નૃત્ય કરે છે. રસા તલા નૃત્ય પદ પ્રચારી. ભગવાન
જે પોતાના પદનો પ્રહાર કરે છે આ ધરતી પર નૃત્ય કરતી વખતે, એનાથી રસાતલ સુધી પણ એની અસર થઈ જાય છે. 50 ફીટ રસાતલ સુધી એનો પ્રસાર થઈ શકે છે. ક્રીડન વયસ્યાકૃતિ દૈત્યમારી. ક્રીડન એટલે ભગવાન જ્યારે રમત રમે છે તો વયસ્યાકૃતિ દૈત્યમારી જુદું પાડવાનું છે. તો વૈશ્યાકૃતિ એટલે શું છે? તો વયસ્ય એટલે ભગવાનના સખાઓ, સખાઓની આકૃતિ ને એવા દૈત્યોને ભગવાન માર્યા. તો કયા દૈત્યો ગોપ સખાઓની આકૃતિ ધારણ કરીને પધાર્યા હતા વ્રજમાં ભગવાનને મારવા માટે આવ્યા હતા કંસના મોકલેલા? તો પ્રલંબાસુર અને વ્યોમાસુર. તો અહીંયા ઉલ્લેખ મહાપ્રભુજી પ્રલંબાસુરને ભગવાને માર્યો છે, વ્યોમાસુરને માર્યો છે. પ્રલંબાસુરને બલરામજી માર્યો છે, વ્યોમાસુરને ભગવાને માર્યો છે. અને પ્રલંબાસુરને માર્યો છે એ લીલા લગભગ 18મા અધ્યાયમાં આવે છે, અને વ્યોમાસુરને માર્યો છે ભગવાને એ લીલા 37મા અધ્યાયમાં આવે છે. બલરામજીએ પ્રલંબાસુરને માર્યો છે, માથામાં મુક્કો મારીને માર્યો છે. ભગવાને વ્યોમાસુરને માર્યો છે, એની ગળચી દબાઈને માર્યો છે. બંને જણા ગોવાળિયાનો વેશ ધારણ કરીને આવ્યા હતા. માટે લખ્યું છે રમતા રમતા બધાને મારવામાં આવેલા છે. એટલે લખ્યું છે મહાપ્રભુજીએ ક્રીડન વયસ્યાકૃતિ દૈત્ય મારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રભુ મારા સ્વામી છે. સમજી શકાય એવું છે બધું બોલું છું. પુલિંદ દારા હિત સંબરારી. સંબરારી કોને કહે છે? સંબર એટલે અસુર છે, અસુરનું નામ સંબરાસુર. અરી એટલે દુશ્મન. તો સંબરાસુરનો દુશ્મન કોણ છે? તો પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન કોનો અવતાર છે? તો કામદેવનો. અહીંયા મહાપ્રભુજી કામદેવનો ઉલ્લેખ કરવા જાય છે, પણ નામ આપ્યું છે પ્રદ્યુમ્ન પણ નહીં, અને સંબરારી નામ પડ્યું છે. તો પુલિંદ દારા હિત સંબરારી. તો પુલિંદ એટલે પુલિંદ કન્યાઓ. આપણે જે વેણુ ગીતનું શ્રવણ કર્યું એમાં પુલિંદ કન્યાઓની વાત આવી હતી કે પોતાના મસ્તકે, પોતાના છાતી પર, વક્ષસ્થળ પર અને એના પર કુમકુમ, ભગવાનના ચરણોનું કુમકુમ જે ઘાસ પર લાગેલું છે એ લઈને પોતાના કામને શાંત કરે છે. તો કામ વધારે જ કોને? તો ભગવાન. એટલે શું કહે છે? પુલિંદ દારા હિત સંબરારી. તો પુલિંદની સ્ત્રીઓ એટલે બિલડી સ્ત્રીઓ માટે, એના હિત માટે ભગવાને એનામાં કામ પ્રદીપ્ત કર્યું છે. તો જ પેલી બિલડીઓ ભગવાનના ચરણારવિંદનું કુમકુમ પોતાના વક્ષસ્થળ પર લગાવી અને કામનું સમન કરે છે. રમા સદોદાર દયા પ્રકારી. ભગવાને રમા એટલે લક્ષ્મીજી, તો લક્ષ્મીજી પર ઉદાર દયા કરેલી છે કે જે સદોદાર દયા પ્રકારી એટલે ભગવાને લક્ષ્મીજીનું પર સદા દયા કરેલી છે. એટલે તો વ્રજમાં એને રસ પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજી પધારે છે. ગોવર્ધને કંદ ફલો પારી મમ પ્રભુ શ્રી ગિરિરાજને. તો ગોવર્ધનમાં કંદના ફલનો ઉપહાર ભગવાન કરે છે એવા પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રભુ મારા સ્વામી છે. કલિંદ જા કુલ દુકુલહારી. હવે અહીંયા વૈષ્ણવ ખાસ સાચવવાનું છે કે અહીંયા દુકુલહારી શબ્દ છે. અહીંયા તમારે મોટાભાગના વૈષ્ણવો યદુકુલહારી શબ્દ બોલે છે. મહેરબાની કરી એવા ખોટા શબ્દોનો પ્રયોગ ના કરો, અર્થનો અનર્થ થઈ જાય છે. ઘણા લોકોને મેં સાંભળ્યા છે યદુકુલહારી. ઇવન પુસ્તકોમાં પ્રિન્ટિંગ મિસ્ટેક પણ થાય છે. જે પુસ્તકોમાં યદુકુલહારી લખ્યું હોય અહીંયા દુકુલ એટલે વસ્ત્ર, જે ભગવાને ચીર લીલા કરી છે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કલિંદજા કુલ. તો કલિંદજા એટલે યમુનાજી, કુલ એટલે કિનારો. તો યમુનાજીના કિનારે ભગવાને ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા છે. એ લીલાને મહાપ્રભુજી યાદ કરી છે. કુમારિકા કામ કલા વિતારી. તો જે કુમારિકાઓ છે, ગોપીજનો છે, એનામાં એમને કામરૂપી કલાનું વિસ્તરણ કરેલું છે. એટલે કુમારિકાઓને ઈચ્છા થઈ ગઈ કે નંદકુમાર મારા પતિ થાય, અને એટલે જ ભગવાને એમની જે કાત્યાયની વ્રતની પૂજાના સમાપનમાં વસ્ત્રહરણ કરી અને શરદની લીલાઓમાં તમારો સ્વીકાર થઈશું, શરદની રાત્રિઓમાં, એવું વચન આપ્યું છે. વંદરાવને ગોધન વૃંદચારી. ભગવાન વંદરાવનમાં ગોધનના ગાયોના ટોળા ચાલી રહ્યા છે એવા મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી મારા સ્વામી છે. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. તો વ્રજેન્દ્ર શબ્દ અહીંયા વપરાયો છે એ મોટે ભાગે વ્રજેન્દ્ર શબ્દ ઇન્દ્રાજી માટે વપરાય છે, પણ અહીંયા જે શબ્દ વ્રજેન્દ્રમાં વપરાયો છે એ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. તો વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. શર્મ એટલે સુખ,
સર્વથી બ્રજવાસીઓને ભગવાને બ્રજમાં આવીને સર્વથી અધિક સુખ આપ્યું છે. મહેન્દ્ર ગર્વા અધિક ગર્વારી, મહેન્દ્ર એટલે ઇન્દ્ર, ઇન્દ્રનું અધિક ગર્વ જ્યારે થઈ ગયો ત્યારે એના ગર્વનું હરણ મહાપ્રભુ કર્યું છે. વંદ્રાવને કંદ ફલો ભારી મમ પ્રભુ શ્રી ગિરિરાધારી. તો વંદ્રાવનમાં કંદ અને ફળનો આહાર કરનારા મારા પ્રભુ શ્રી ગિરિરાધારી મારા સ્વામી છે. મન કલાનાથ તમો વિહારી વંશી રવા કહારી સતકુમારી. હવે એમ કે છે કે મન કલાનાથ એટલે કે ચંદ્રની વાત છે. મનરૂપી ચંદ્રથી એમની જે કલાઓ છે એનાથી તમો એટલે કે અંધકારને દૂર કરનારા પ્રભુ છે મારા કે છે. વંશી રવા કહારી સતકુમારી. તો વંશી રવ, વંશીનો અવાજ, એના અવાજથી એ તત્કુમારી એટલે કે જે ગોપીજનોને ભગવાને વિરોધાત કરીને વ્રજમાં વનમાં બોલાવે છે રાત્રે શરદરાત્રિમાં, એની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે. રાસોત્સવ ઉદ્વેલ રસાબ્દી સારી એટલે કે રાસોત્સવ વખતે રસસાગરમાં ભગવાન ઉછળી રહ્યા છે, ગોપીજનોને એનો આનંદ ઉઠાવી રહ્યા છે. એવા મારા પ્રભુ શ્રી ગિરિરાધારી મારા સ્વામી છે. મત્ય દીપોદામ ગતાનુકારી એટલે મત દીપ, દીપ એટલે ગજરાજ. તો મત થયેલો જે મદમસ્ત ગજરાજ હોય તો એ ઉદ્દામ થઈ ગયેલો હોય અને જે રીતે ચાલતો હોય તો એવી રીતે પ્રભુની પણ ચાલ એવી મત ગજરાજ, મત ગજગતિ મને પતા આપી શ્રી ગોકુળમાં આવે છે આપણે કહીએ છીએ ને એ છે. લુંતત પ્રસુના પ્રપદીનહારી એટલે પુષ્પોના જે માળા જે છે એ ભગવાનના ઠેઠ પગના પંજા સુધી લટકેલી છે એવું કહેવામાં આવે છે કે છે. રામા રસસ્પર્શ કર પ્રસારી. તો રામા એટલે જે આ બધી વ્રજની સ્ત્રીઓ આજે તોગાડે રાસમંડળમાં પધારી છે તો એના રસસ્પર્શ કરાવ પોતાનો હાથનો લંબાવી ભગવાને અને દરેકે દરેક ગોપીજનોને રસસ્પર્શનું સુખ આપેલું છે. એવા મારા પ્રભુ શ્રી ગિરિરાધારી મારા સ્વામી છે. ચલો વિષ્ણુ ગિરિરાધારાષ્ટકનો આપણે અર્થ તમે સમજી લીધા હશે. છતાં કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મને ફોન કરી શકે છે. ચલો વિષ્ણુ બાકીની વાત આપણે આ શ્લોકમાં સુબોધની જોવાની બાકી છે. આવતીકાલ રાત્રે 8 વાગે મળીશું ત્યારે સુબોધીનું રસપાન કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.